ગીર સોમનાથના વેરાવળમાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી 11 વ્યાજખોરો સામે ગુનો નોંધી પોલીસે કરી ધરપકડ ભોગ બનનાર રજનીકાંતભાઈએ 11 વ્યક્તિ પાસેથી લીધા હતા 83 લાખ અત્યાર સુધીમાં 96.50 લાખ ચૂકવીતા તેમ છતાં વ્યાજખોરો કરતા હતા પઠાણી ઉઘરાણી ચેક રિટર્ન કરવાની ધમકી આપી વ્યાજખોરો આપતા હતા ત્રાસ ભોગ બનનારે વ્યાજખોરોના વધતા ત્રાસને પગલે ફરિયાદ નોંધાવી પોલીસે ધનસુખ સુયાણી કાલિદાસ હઈ કિશન વણિકની ધરપકડ કરી છે અરવિંદ પરમાર પ્રમેશ બાંદરવાલા નીતિન માવદિયાની ધરપકડ ધર્મેશ જોંગી જીતેન્દ્ર ગોહેલ ઈશ્વર પીઠડિયાની પણ ધરપકડ કરાઈ સુરેશ માવતિયા અને ચંદ્રકાંત સુયાણીની પણ ધરપકડ કરાઈ છે વ્યાજખોરોના ત્રાસ અંગે જાણ કરવા પોલીસે જનતાને કરી અપીલ સિક્યુરિટીના જે ચેક છે એ પણ કોર્ટમાં દાખલ કરીને ઇનોગ્રેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કોર્ટમાં ફરિયાદ કરી ની ધમકીઓ આપીને પણ વારંવાર ઉઘરાણી કરતા હતા જેથી કંટાળીને આ કામના ફરિયાદીએ વેરાવળ પોલીસ સ્ટેશન આપીને પોતાની ફરિયાદ જાહેર કરતા વેરાવળ પોલીસે ગુનો દાખલ કરી કુલ 7 જેટલા જે ઇસમો છે એ લોકોની ધરપકડ કરી છે અને CRPC BNS મુજબ જે કાર્યવાહી થતી હતી એ પ્રમાણે કાર્યવાહી કરી છે અને 4 જેટલા આરોપી હજી પકડવાના બાકી છે।